આ માજી દરેક વ્યક્તિ પાસેથી પસાર થતા તે આશામાં કે કદાચ આજ કોઈ તેની ભૂખ પૂરી કરશે. થાકીને તેઓ રસ્તાની બાજુમાં બેઠા અને હું મળી લીલામાને. તેમના પહેલા શબ્દ હતા, હું તમને ઓળખું છું, હું કેટલા ઈદીથી તમને મળવા માંગતી હતી. તેઓ મને કેવી રીતે ઓળખે છે તે પૂછું તે પહેલા તો તેમણે કહ્યું, તમે હંમેશા વધુ ને વધુ લોકોની મદદ કરતા રહો. તમારા હાથ બીજાને આપવા માટે ક્યારેય ખાલી ના રહે. વાતો કરતી વેળાએ તેમના અવાજમાં એક ખરાશ હતી. તેમનું ગળું સુકાયેલું લાગતું હતું. હું પાણી લઈને આવી ત્યારે તેમણે કહ્યું, બેટા તું ક્યારની આ સૂર્યના તાપમાં ફરે છે, પેલા તું પી લે. તેમની નિસ્વાર્થ લાગણીનો આદર કરીને મેં પાણી પીધું. પાણી પીને લીલામાએ કહ્યું કે નસીબ એક વિચિત્ર વસ્તુ છે. કેટલાક પાસે બધું જ હોય છે તેમ છતાં જીવન ખાલી લાગે છે, અને કેટલાય પાસે ઓછું હોય તોય જીવન ભરપૂર લાગે. હું સમજતી હતી કે તેઓ મને મળવા ઈચ્છતા હતા કારણ કે તેમને મદદની જરૂર છે. કદાચ કંઈક ખાવાનું, કદાચ થોડા પૈસા કે કદાચ કોઈક સાંભળવા માટે. પણ તેમણે ધીમે ધીમે પોતાના ધ્રુજતા હાથમાં રાખેલો એક સિક્કો બતાડ્યો. આ કોઈએ મને આપ્યો હતો. મને ખબર છે કે ઘણા લોકોને મારા કરતા પણ વધારે આની જરૂર છે. તું આને યોગ્ય જગ્યાએ પહોંચાડી શકીશ. હું ચકિત થઈ ગઈ. જેની પાસે ખુદ માટે કશું ન હતું તે પણ આપવાનો આનંદ માણી શકતા હતા. મેં કહ્યું, લીલામાં આ સિક્કો કોઈ રડતા બાળકને હસાવી શકશે, તેના ચહેરા પર કરોડોનું હાસ્ય લાવી શકશે. મેં તે સિક્કો સ્વીકારી ધીમેથી તેમના હાથમાં થોડા પૈસા મૂક્યા. ત્યારે તેમની આંખો ભરાઈ ગઈ અને તેમણે રામ રાખે તેમ રહીએ ભજન ગાયું. અહીં આ માજીએ પોતાના ખાલીપણામાંથી પણ કોઈક માટે વિચાર્યું, જ્યારે આપણે ઘણીવાર પૂર્ણતામાંથી પણ કોઈકને આપવામાં સંઘર્ષ કરતા હોઈએ. જ્યારે મેં તેમને મીઠાઈ આપી ત્યારે મીઠાઈમાંથી પણ તેમણે કીડી માટે એક ટુકડો કાઢ્યો અને જતા જતા કહ્યું કે આ મીઠાઈ હું બાળકોમાં વહેંચીશ. લીલામાએ સાબિત કરી દીધું કે ગરીબી ખિસ્સામાં હોઈ શકે, દિલમાં નહીં, કારણ કે આપવાથી ક્યારેય કોઈ ગરીબ નથી થતું.